ગઈકાલે બધા જ હરિભક્તો અને મહાનુભાવોની હાજરીની અંદર ખૂબ સુંદર બાપાની ભાવાંજલિની સભા યોજાઈ અને હકીકતની અંદર દરેક હરિભક્તોના હૃદયની અંદર પણ અનેક એવા અનુભવ હશે કે the memories which you treasure in your heart for life. અને જેમ આપણી પાસે ઘર ચલાવવામાં પણ કરંટ એકાઉન્ટ હોય, પછી ડિપોઝિટ હોય અને અમુક જગ્યાએ તમને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળતો હોય કે તાકે ઇન્વેસ્ટમેન્ટ હોય, એ દરેક જગ્યાએ આપણને જ્યારે જે જરૂર પડે એ આપણે વાપરતા હોઈએ છીએ વ્યવહાર ચલાવવા માટે. એમ આપણા સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે જ એક સિદ્ધાંત આપણને આપેલો છે કે જે કોઈ આપણને સત્સંગની અંદર પુષ્ટિ મળે છે, નરિશમેન્ટ, એ ભગવાન અને સંતના ચરિત્રથી જ મળે છે. મહારાજે પણ મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે જીવો ત્યાં સુધી, દેહના અંત સુધી લીલા ચરિત્રોના તમે ગ્રંથ લખો. હવે મુક્તાનંદ સ્વામી તો સાધુતા યુક્ત હતા, તપની મૂર્તિ હતા, ક્ષમાવાન કહેતા કે સત્સંગની માં કહેવાતા હતા. અને મુક્તાનંદ સ્વામીની પણ મર્યાદામાં શ્રીજી મહારાજ રહેતા હતા. મહારાજ ઘણીવાર કાઠી અને બધા હરિભક્તો જોડે આનંદ કિલ્લો કરતા હોય અને મુક્તાનંદ સ્વામી પ્રવેશ કરે એટલે મહારાજ પણ એકદમ શાંત અને સ્થિર થઈ જતા. This is how much respect Shriji Maharaj gave to Muktanand Swami. અને મુક્તાનંદ સ્વામી એવા ગુણિયલ હતા છતાં પણ શ્રીજી મહારાજ એમને કયો ઉપાય આપે છે? લીલા ચરિત્રો. મુક્તાનંદ સ્વામીને પણ પોતાને જ્યારે અવઢવ થયો, કંઈક નાની મોટી સાત્વિક મૂંઝવણ, આપણી કેવી મૂંઝવણ હોય, રાજસિક હોય, એ સંસાર વ્યવહારના કામ ન થતા હોય, કાં પોતાના સ્વભાવથી મૂંઝવણ ઊભી થઈ હોય, એ આપણી મૂંઝવણ એવી રાજસિક હોય અને તામસિક હોય. મુક્તાનંદ સ્વામીને જે કોઈ દ્વિધા આપણે શબ્દ મૂંઝવણ કહીએ એ કેવી હોય? સાત્વિક. કે હું આટલું તપ કરું છું તો પણ પછી આટલું કેમ થતું નથી? આપણને તે તો વારો જ ના આવે, આપણને ક્યાં ઉપવાસ ક્યાં આવ્યો કે ધર્મ તો કેમ આપવાનો, સભામાં કેમ જવાનું? હમણાં જ આપણે બહુ મોટો ઉત્સવ કર્યો અને ફરી વાર બીજે દિવસે સભા કેમ છે? આપણી મૂંઝવણ એ હોય કે તમને કોઈ બીજો દેખાતો જ નથી, હું જ દેખાઉં છું. તો આપણી મૂંઝવણ રાજસિક અને તામસિક હોય છે. અને બહુધા તો આપણા સ્વભાવથી ઉપાર્જિત થયેલી મૂંઝવણ હોય છે. નહીં, ઘણી વાર આપણી મૂંઝવણ કેવી હોય? આપણો જ પોતાનો સ્વભાવ હોય અને તમને જ દુખે, પગમાં કાંટો વાગ્યો હોય અને તમે આખા ગામને ગાળો દો. પ્રશ્ન ક્યાં છે? તમારા પગમાં જ છે. અને કાંટો કેમ વાગ્યો કે તમે બરાબર જોયું નહીં, કોઈ અહીં ખોસી વાગ્યો છે, કાંટો એમ લાગે લાવો તમારા જ પગમાં જઈને અંદર ઘૂસું. એમ આપણા દુઃખથી દુનિયાને તમે દુઃખી જોતા હો છો. તો મુક્તાનંદ સ્વામી આટલા પ્રામાણિક, પવિત્ર, સાધુતાયુક્ત, ગુણિયલ, છતાં પણ મુક્તાનંદ સ્વામીને પણ શ્રીજી મહારાજે એક જ ઉપાય આપ્યો છે, લીલા ચરિત્ર સંભાળી રાખવા. There is power in the memories of our Guru. અને હવે આપણને અનુભૂતિ થશે કે સ્વામીશ્રીની દિવ્યતા એટલે શું. અત્યારે આપણે સ્વામીનો સ્પર્શ કરીને આપણે સુખ માણતા હતા, દર્શન કરીને સુખ માણતા હતા, અવાજ સાંભળીને આપણે સુખ માણતા હતા. અને અવરનવર જ્યારે આપણને સમય મળે તે વખતે એકાદ વાર આપણને સ્મૃતિ થતી. હવે આપણને સત્સંગની જે રિયાલિટી અને ડેપ્થ ખબર પડશે કે જેટલો એમના સ્પર્શની અંદર, દર્શનની અંદર, શ્રવણની અંદર, જેટલો એમનો રૂબરૂ પ્રત્યક્ષ લાભની અંદર જે સુખ અને શાંતિ હતી
એટલું જ સુખ અને શાંતિ એ પ્રમુખ સ્વામીની સ્મૃતિમાં છે. અ ન્યૂ ચેપ્ટર હેઝ બીગન ઇન અવર લાઈવ્સ. દિવ્ય છે. અને હકીકતની અંદર મારે નિખાલસપણે આપને એ જ વાત કરવી છે કે જે આપણને બાપા અવરનવર સમજાવવા માંગતા હતા એ ન છૂટકે કમ્પલ્શનથી આપણે હવે એ પાઠ ભણવા પડશે. નહીં, ઘણી વાર આપણે સિલેબસની અંદર અઘરા પાઠ છે ને છેલ્લે રાખીએ. પરીક્ષાનું પેપર આવે તો સહેલા પ્રશ્નના જવાબ આપી દે અને છેલ્લા અઘરા પ્રશ્ન આપણને એ પણ શીખવાડવામાં આવે છે. Attempt the ones that you know most અને leave the toughest till the last. ના આવડે તોય ચાલે. એમ જે સ્મૃતિ કરવાનું જે અંગ છે એ આપણને નથી, એ સ્વામી આપણને શીખવાડે છે. અને હકીકતની અંદર સત્પુરુષ આપણે જે બધી વાતો કરીએ છીએ, સિદ્ધાંત આપણને સમજતા હતા, ક્યારેય આપણને નોંધારા મૂકીને જતા નથી. He does not teach us or leave us halfway or midway. સ્વામીએ જે વચન તમને ને મને સૂક્ષ્મ રીતે કે બીજી રીતે આપેલા છે, બધા જ વચન સ્વામીશ્રી કમ્પ્લીટલી ક્લોઝિસ હિઝ અકાઉન્ટ, મીનિંગ જેને વચન આપ્યા હોય એને પૂરા કરે જ છે. એ સત્પુરુષ છે. આ પ્રસંગ મને કેમ યાદ આવે છે હું તમને કહું કે 1997ની સાલમાં જ્યારે સ્વામીશ્રી અહીંયા આગળ મિડલ ઈસ્ટથી દુબઈથી જ્યારે નીકળતા હતા અને અમે જ્યારે પ્લેનમાં બાપા જોડે બધા બેઠા હતા, કાંઈક સ્વામી સાથે કંઈક કામ હશે અને તે વખતે આમ તો સ્વામીની સાથે ધર્મચંદ સ્વામી બેસે, પણ કંઈક એવું કંઈક મને હવે એકદમ યાદ નથી, કોઈ ફોર્મ ભરવાનું હતું કે કંઈક વાતચીત કરવાની હતી અને જ્યારે પ્લેન ઉપડતું હતું તે વખતે અમે હું ભેગો હતો. અને તે વખતે બાપાએ જ્યારે પ્લેન ઉપડતું હતું અને જેવું પ્લેન ઉપડ્યું તો સ્વામીએ આકાશમાંથી મને, તે વખતે એક છે ને આપણું વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે ને તમારું નાનું પેલું, હવે તો નાનું, તે વખતે ઊંચું બિલ્ડિંગ હતું. સ્વામીએ બિલ્ડિંગ શોધ્યું અને એની બાજુમાં રોહિતભાઈનું મકાન, તે વખતે મકાનનો રંગ પિંક હતો અને સ્વામી એકદમ ઉપરથી આકાશમાંથી મને દેખાડ્યો. સ્વામી કે જો રોહિતનું મકાન, ઘર, એટલે તમારું ઘર સ્વામી આકાશમાંથી મને દેખાડ્યું હતું. અને તે વખતે ખૂબ સ્વામી આનંદમાં હતા અને દેખાડતા તે વખતે અમારે એકદમ સાહજિક રીતે પ્રશ્ન પૂછ્યો. મેં બાપા અત્યારે તો તમે અમને અમારી પાસે છો અને આટલું બધું બધાને સુખ આપો છો અને બધા એટલા બધા આનંદમાં છે ને રાજી છે, પણ પછી? અને ત્યારે સ્વામીએ જે જવાબ આપ્યો એને હું ભાવાર્થ કહું છું. ભાવાર્થ, ધી એસેન્સ. સ્વામી તે વખતે જે શબ્દ બોલ્યા હતા અત્યારે બહુ જ માર્મિક છે અને આપણા માટે તારણહાર છે. સ્વામી કહે કે આપણે ભગવાન ક્યારેય પૃથ્વી ઉપરથી જતા નથી. અને પછી સ્વામી બોલ્યા કે આપણે છે ને આસ્તિક થવું. મને કહેતા હતા સ્વામી કે આસ્તિક થવું. આપણને પ્રશ્ન કે આપણે તો ભગવાનમાં માનીએ છીએ, આસ્તિક એટલે શું? ભગવાનમાં માને તે. અને નાસ્તિક એટલે શું? ભગવાનમાં ન માને. સિમ્પલ ડેફિનેશન છે. પ્રમુખ સ્વામીની ડેફિનેશન જરા જુદી છે. સ્વામીએ કીધું કે આખી દુનિયા ભગવાનમાં માનતી હોય એ આસ્તિકપણું નથી, પણ ભગવાન કાયમી પૃથ્વી પર પ્રગટ છે એ આસ્તિકપણું છે. To believe in God is not theism. To believe God never leaves the earth is theism. ભગવાન ક્યારેય પૃથ્વી ઉપરથી જતા નથી એ આસ્તિકપણું છે. જોજો કેટલાય સંપ્રદાય છે એ મૂર્તિમાં ભગવાન માને, ભગવાન છે, પણ એના પગની અંદર, શરીરની અંદર, મનની અંદર એવી ઉર્જા નથી જેવું પ્રગટના સંપ્રદાયની અંદર છે. The power and the charge we have is we believe that God is always present on this earth. અને પછી બાપા બોલવા લાગ્યા. સ્વામી કે મહારાજ પૃથ્વી ઉપરથી પોતે વિદાય લીધી જ નથી. ગુણાત્યાન સ્વામીમાં પ્રગટ થયા. વર્ષો સુધી ગુણાત્યાન સ્વામી દ્વારા કાર્ય કર્યું. પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ,
અને પછી બાપા બોલ્યા, ઉત્તર ઉત્તર આ પૃથ્વીનું તળ રહેશે ત્યારે સત્પુરુષ દ્વારા મહારાજ પ્રગટ રહેશે એવું આસ્તિકપણું હતું. એક શબ્દ જે દુબઈના આકાશની અંદર, આકાશ તો સર્વવ્યાપી છે, પણ જીઓગ્રાફિકલી we were just passing over World Trade Center અને રોહિતભાઈનું જ્યારે મકાન જોતા હતા તે વખતે સ્વામી આ શબ્દો કયા હતા, અત્યારે અમને યાદ આવે છે. અને સત્પુરુષ પ્રગટ છે, આપણા મનની અંદર એવી દ્રઢતા હોય એ અનુભૂતિ થશે. ઇફ યુ લવ બાપા જેન્યુઇનલી, તો સ્વામી જ એવી તમને અનુભૂતિ કરાવશે કે સ્વામી મહંત સ્વામીમાં સતત પ્રગટ છે જ. સત્પુરુષ પ્રગટ છે એ આપણને અનુભૂતિ એ જ કરાવશે. તમારા ને મારે બળજબરીથી, પ્રયત્નથી, it cannot be an arranged marriage. It has to be natural. અને સત્પુરુષ એક જ તત્વ છે, એ શક્તિ એ આપણની તારણહાર છે. આપણા અંતરની અંદર પવિત્રતા અને શુદ્ધતા હોવી જોઈએ. એ મેમરીઝની પાવર કેટલું છે કે બીજા વિશ્વ યુદ્ધ વખતનો મને એક પ્રસંગ યાદ આવે છે કે ડોક્ટર વિક્ટર ફ્રેન્કલ કરીને બહુ જ સારા એક સાયકાઇટ્રિસ્ટ હતા. જ્યારે હિટલર અને પછી ગોબેલ્સ, આઇકમેન અને એના જે બધા મળતિયાઓ હતા એ બધાએ ભેગા થઈને જ્યારે કોન્સન્ટ્રેશન કેમ્પ ઉભા કર્યા અને યહૂદીઓનો મારી નાખવાનું જ આખું જાયન્ટ એક કિલિંગ મશીન ઊભું કર્યું હતું. 6 મિલિયન જ્યુસને મારી નાખ્યા હતા. જ્યુસ હોય એને લઈ અને કોન્સન્ટ્રેશન કેમ્પમાં રાખે. અને કોન્સન્ટ્રેશન કેમ્પની પરિસ્થિતિ કેવી હતી કે યુ કાઉન્ટેડ યોર લાઈવ્સ નોટ બાય યર્સ, યુ કાઉન્ટેડ યોર લાઈફ નોટ બાય મંથ્સ, you counted your life not by weeks, you counted your life not by days, you counted your life not by hours. એવું કહે છે કે you counted your life by minutes. હું આટલી મિનિટ જીવ્યો, બહુ મોટો આભાર. ટપ 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 વ્યક્તિઓ પડતા મરતા, જીવે તેને રોગ થાય ને ખલાસ થતા, ને રોગી થાય ને સીધા મારી નાખે. કોઈક એક સારામ જીવતા હોય પણ મોઢાની અંદર સોનાનો દાંત હોય તો દાંત કાઢવા મારી નાખે. મારતા માણસોના વાળ કાપે અને વાળ પાછા બોમ્બમાં વાપરે. ઇન્સિનરેટ કરીને પણ બોમ્બ પાવડર વાપરે. This was a giant system where efficiently every part of the body was used either for experiment, either for purpose, either for war, either for anything which was beneficial. હિટલર તો ટ્વિન્સ ઉપર, જેટલા ટ્વિન્સ હોય ને એને જુદા કરે અને એના ઉપર રિસર્ચ કરે. કારણ કે હિટલરના મનમાં હતું કે હું સત્તા ઉપર આવું, પછી આર્યન રેસને સ્પ્રેડ કરવા માટે દરેક સ્ત્રી હોય એને મલ્ટિપલ ટ્વિન્સ જન્મવા જોઈએ, જેથી કરીને સારી જાતિ દુનિયામાં પ્રસરે. એટલે ટ્વિન્સ ઉપર પણ એક્સપેરિમેન્ટ કરતા હતા લોકો. ઇફ યુ આર ટ્વિન્સ એમને તમે હલવાઈ જાઓ. અલ્ટિમેટલી આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ, આ પરિસ્થિતિની અંદર આ વિક્ટર ફ્રેન્કલ બહુ જ મોટો જ્યુઇશ સાયકાઇટ્રિસ્ટ હતો. એ કોન્સન્ટ્રેશન કેમ્પમાં આવે છે. એની ધર્મપત્ની જેવા કોન્સન્ટ્રેશન કેમ્પમાં આવે એટલે પતિ પત્ની જુદા થાય, પછી ખબર જ નથી કોણ ક્યાં છે, કેમ છે. આ માણસ પોતે કોન્સન્ટ્રેશનમાં કેમ્પમાં આવે છે. ત્યારથી તે જ દિવસે, પહેલે જ દિવસે ખાધા પીધા વગર ભૂખ્યા હોય, અડધું ખાવાનું મળે ના મળે, રોગ થાય ના થાય, રાતના આંખો બંધ કરીને એની પત્ની જોડે વાતો કરે છે. વાતો કોની જોડે કરે છે? એની પત્નીની યાદીઓ જોડે. મેમરીઝ ઓફ હિઝ વાઇફ. કે આજે શું રસોઈ બનાવી છે. આમ તો કોન્સન્ટ્રેશન કેમ્પમાં કાંઈ જ ના હોય. શું રસોઈ બનાવી છે, કેમ છે, કેવું છે, ઓકે ફાઇન. પછી સવારે જાગે એટલે એની પત્ની જોડે વાત કરે કે આજે દિવસ કેમનો પ્લાન કર્યો છે. આમ તો લાતો જ હોય, મહેનત જ હોય, દોડધામ જ હોય, ગભરાટ જ હોય, જીવવું કે મરવું એની વચ્ચે ઝોલા જ ખાતા હોય. પણ એને ક્રમ શરૂ કર્યો, રોજ રાતે પત્ની જોડે વાત કરે, રોજ સવારે વાત કરે. એમ વરસ બે વરસ ગયા.
જ્યારે વિશ્વયુદ્ધ પત્યું ને અમેરિકા જીત્યું ને ઇંગ્લેન્ડ જીત્યું અને આ બાજુ રશિયા આવીને પણ ફ્રીડમ ઊભું કરે છે, અને આનું જ્યારે ફ્રીડમ મળતું હતું તેના આગલે દિવસે પણ એની પત્ની જોડે વાત કરે છે કે આપણે કયા દેશમાં જઈને રહેવું છે, તૈયારી કર. અને જ્યારે એ છૂટ્યો અને પછી એને રાહ જોઈ કે બહેનોમાંથી પણ જે બધા છૂટે, ત્યારે એને ખબર પડી કે એની ધર્મપત્ની તો પહેલે જ દિવસે કેમ્પમાં આવ્યાથી પહેલે જ દિવસે મરી ગઈ હતી. પણ એવું લખે છે કે એ ભલે મરી ગઈ પણ એની યાદીઓએ મને જીવાડી દીધો. Even the memories of a dead wife can help you live. The memories of our beloved Guru can take you wherever you want to go. પાવર છે, દિવ્યતા છે, એ આપણા મનની અંદર ઢળતા હોય. જેમ પ્રમુખ સ્વામી મહારાજે, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે પોતે ક્યારેય ભૂલ્યા નથી અને તમને ને મને ભૂલાવા દીધા. 1950s માં શાસ્ત્રીજી મહારાજ, મારે એટલું કેવું છે કે ઓલમોસ્ટ 66 years એટલે 3 પેઢીઓ થઈ ગઈ. 3 generations. તમારા પોતાના જ દાદાના દાદાના દાદાની મેમરીઝ છે તમને, જેમણે તમને જન્મ આપ્યો કહેવાય એની તમને મેમરીઝ નથી, પણ શાસ્ત્રીજી મહારાજની છે. હજુ તમને એમ જ ફીલ થાય કે શાસ્ત્રીજી મહારાજ, હજુ તમને એમ જ ફીલ થાય કે યોગીજી મહારાજ. થાય છે ને જ્યારે તમે શાસ્ત્રી મહારાજ નથી જોયા, યોગી મહારાજને નથી જોયા. પ્રમુખ સ્વામી kept his gurus alive through the treasure of the memories that he had. એમ આપણે આપણા ગુરુની સ્મૃતિ સાચા દિલથી કરશું, તે તમામ અનુભૂતિ આપણને પરમ પૂજ્ય મહંત સ્વામીમાં એ થશે. કેમ? સ્વામીએ મહંત સ્વામીની ઓળખાણ આપણને કરાવી. આટલા કાર્યો આખી દુનિયાની અંદર 1100 થી વધારે મંદિરો, અક્ષરધામ, પ્રવૃત્તિઓ, જ્યાં જાઓ ત્યાં પ્રમુખ સ્વામીની જય 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 જયકાર થાય છે. એ સર્વે કરતા સ્વામીશ્રીનું મોટામાં મોટું જો કોન્ટ્રીબ્યુશન હોય તો પોતે મહંત સ્વામીમાં પ્રકટ છે એ જાયન્ટ એન્ડ ધ બિગેસ્ટ ગિફ્ટ. એ મૂકીને તમે બીજે ક્યાંય પણ વળગો ને તો સુખ નહીં આવે. ગુણાત્યાન સ્વામીએ શું કહ્યું? ગાય સુંદર છે, પવિત્ર છે. ગાય માતાનું ચાંદલો કરવો હોય, તમે પૂજન કરવું તો ક્યાં પૂજન કરવાનું હોય? મસ્તક. ગાય માતાનું છાણ અને ગૌમૂત્ર પણ આપણા શરીર અને પોતાના સ્વાસ્થ્ય માટે એ કામ લાગે છે. એવરીથિંગ ઓફ ધ કાઉ એવું કહેવાય છે. અનેક દેવતાઓ ગાય માતામાં રહેલા છે. પણ ગુણાત્યાન સ્વામી કહે કે દૂધનું સુખ તમને આંચળમાંથી જ આવે. એમ સત્સંગમાં બધું જ સારું છે, મંદિરો સારા છે, સંતો સારા છે, પ્રવૃત્તિ સારી છે, બધું જ સારું છે, પણ સત્સંગનું સુખ તમને સત્પુરુષમાં તમે વળગશો તો જ આવશે. Otherwise everything is fine, nothing is wrong. પણ જો સત્પુરુષ સિવાય બીજે ગમે ત્યાં તમે માથું નાખશો ને તો ગાય પણ તમને લાખ મારે જ છે. સત્પુરુષને મૂકીને તમે બીજે ગમે ત્યાં તમે ફાંફા મારશો તો અલ્ટિમેટલી આપણને સુખ, શાંતિ અને પ્રગતિ શક્ય જ નથી. ફોર્સ ઘટી જશે. શ્રીજી મહારાજના વખતના જે પરમહંસો ને જે હરિભક્તો એકદમ આગળ હતા, દોડતા હતા, મહારાજનું પડ્યું એમ જીવતા હતા, પણ જો એને ગુણાત્યાન સ્વામી જોડે જીવ ન જોડાયો તો સત્સંગમાંથી નામ નિશાન ભૂસાઈ ગયું છે. જેમ રિલે રેસ હોય ને, એમાં ફર્સ્ટ 2 ટ્રેકની અંદર પરફેક્ટ દોડો અને થર્ડમાં ઊંઘી જાઓ તો શું થાય? યુ ગોન. એમ સત્પુરુષ જોડે એવરી ટાઈમ when you are faced with your કર્મ અને સત્પુરુષ પ્રધાન ન હોય તો તમારા શરીરમાંથી જ બળ શવી જશે. એમને ઉદાસીનતા.
જો શ્રીજી મહારાજના વચન છે, પ્રમુખ સ્વામીના વચન છે, અને સ્વામીએ કહ્યું છે કે આસ્તિક થવું એટલે સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા નથી, એ આસ્તિકપણું છે. એ આપણને અંતરની અંદર શક્તિ અને એનર્જી આપે છે. અને હકીકતની અંદર જ્યારે સ્વામી આપણી નજર સમક્ષ પ્રત્યક્ષ હતા, મારે એ જ કેવું છે, સારંગપુર તમે દર્શન કરવા જાઓ ને એકદમ આનંદ થાય, અને તમે બધી વોટ્સઅપ પાડીને ફોટા મોકલો, બાપાની નજીક છો. પણ જો તમે સત્પુરુષની આજ્ઞા ન પાડો, ભલે નજીક બેઠા હો તોય લાખ ગાવ છેટા, સમજાય? અંતરમાં સુખ નહીં આવે. ખૂણામાં જઈને બીજો પીલો કે હજુ તો સ્વામીના દર્શન કરીને બાજુના હરિભક્ત જોડે ઝઘડો, ખુરશી માટે કે પછી ચંપલ માટે કે પછી જમવા માટે કે પછી પાસ માટે. તમે સત્પુરુષ પાસે છો પણ એ તમે આજ્ઞા ન પાડો તો સુખ છે? અમે કેટલી વાર જોયું છે કે મોટા ગુરુ પૂનમના ઉત્સવ સમય હોય અને બધા સંતો બાપાને વિચારીને બેઠા હોય અને સ્વામી કે ભાઈ ગુરુ પૂનમ છે, હરિભક્તો આવ્યા છે. બાપા કે તમારે અહીંયા બેસવાની જરૂર નથી, તમે જાઓ મેદાનની અંદર, સમયાની અંદર જે હરિભક્તો એને સાચવો. આ છે એ જે સંતો દોડી દોડીને હરિભક્તોને સાચવે એને સુખ. આજ્ઞા પાડવામાં જે સુખ છે એ નજીક બેસવામાં. When are you close to પ્રમુખ સ્વામી? When you follow what he says. હવે આજ્ઞા પાડવામાં 24 કલાક પ્રત્યક્ષ બેસી રહેવા એમાં સુખ છે કે એની આજ્ઞા પાડવામાં સુખ છે? ભાદરણના પુરુષોત્તમ ભગતજી મહારાજમાં હેત એવું કહેતા, પણ ભગતજી મહારાજની આજ્ઞા ન પાડતા. ત્યાં ભગતજી મહારાજ બેઠા હોય, નદી કિનારે જઈને ભગતજી મહારાજનું ધ્યાન કરે, પણ ભગતજી મહારાજની આજ્ઞા ના પાડે તો ભગતજી મહારાજે કહ્યું કે તું ગમે તેટલું ધ્યાન કરીશ પણ હું તારા ધ્યાનમાં નહીં આવું, આજ્ઞા પાડીશ તો ધ્યાનમાં આવીશ. ક્લિયર? આપણો સત્સંગ શું કે છે? આજ્ઞા અને ઉપાસના. એવું કે છે કે ધ્યાન અને ઉપાસના? એવું કે છે દર્શન અને ઉપાસના? એવું કે છે કે નજીકપણું અને ઉપાસના? What does it say? આજ્ઞા. તો સત્પુરુષની આજ્ઞા પાડવીને એમાં તમને સુખ છે. 1991 સાલની અંદર અમે CFI લંડન અમેરિકાની અંદર કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, તો એ ઉત્સવની અંદર હિન્દુઇઝમ પર બહુ મોટો કોન્ફરન્સ હતો, યુથ સેમિનાર હતું હિન્દુઇઝમમાં. એમાં કીનોટ સ્પીકર તરીકે ચિન્મયાનંદ સ્વામી, ચિન્મય મિશનના વેરી ફ્લેમ્બોયન્ટ અને વેરી પાવરફુલ સ્પીકર, વેરી ઓનેસ્ટ એન્ડ ફોર્થરાઇટ. I am yet to meet a speaker like him who could express ideas about Vedas, Hinduism, Gita, Bhagavad in such a straightforward manner, with such explicit power. ચિન્મયાનંદ સ્વામી અને પછી એમને કીનોટ એડ્રેસ આપી અને પછી બાપાની આજ્ઞાથી બધા એક્ઝિબિશન જોઈને જ્યારે અમે બધા પાછા આવ્યા હતા, અને તે વખતે બાપા પણ હતા અને બાપાની પાછળ બધા યુવાનો દોડધામ કરતા હતા. બાપા આવેલા આપણે કેવું હોય છે, એકદમ આખું ક્રાઉડ, આમ જેમ મધપૂડો છૂટો થાય ને એવી રીતના બધા દોડધામ કરે. દર્શન કરવાની કરતાય પણ પહેલા ઘૂસી જાઓ કે નજીક જાઓ, ગમે તેમ આખું બધું ઝુંડે ઝુંડ એવી રીતના દોડધામ કરતું હતું. ચિન્મયાનંદ સ્વામી બહુ સાહજિક રીતે મને વાત કરી. અત્યારે એમના શબ્દ યાદ આવે છે. એકદમ સાહજિક રીતે કીધું કે હાઉ મેની કેન રન આફ્ટર હિમ and for how long will you run after him? Rather than running after the Guru, learn to run for the Guru. ગુરુની પાછળ દોડ્યા કરતા ગુરુ માટે દોડતા શીખો. And when you learn to run for the Guru, you will really get near him. ભગવાન અને સંત કહેતા કે ગુરુની માટે દોડતા શીખશું ને, પાછળની માટે, તો ખરેખર ગુરુની નજીક તમે પહોંચી શકશો. અને પછી એ બોલ્યા, when you run for the Guru, you can run forever and ever and ever and ever. જો પ્રમુખ સ્વામી મહારાજને આપણે ખરેખર ચાહતા હોય, if you really love him,
then live for him. જે એમને આજ્ઞા કરી છે, જે એમને સિદ્ધાંતો કીધા છે, જે એમને તમને નાની મોટી ટકોર કરી છે, એ અત્યારે હવે પાડવાનો અવસર આવી ગયો છે. કદાચ આજ્ઞા કરી હોય તમને કે બહારનું નહીં ખાતા, તો અત્યારે સ્વામીને ટ્રિબ્યુટ આપવા પણ હવે તો છોડો. સ્વામીએ તમને ને મને કહ્યું હોય કે પિક્ચર નહીં જોતા, તો ગીવ હિમ ધ રાઇટ ટ્રિબ્યુટ. લેટ ઇટ ગો. સ્વામી આપણને વારંવાર આજ્ઞા કરી છે કે ક્યારેય સભા મિસ ન કરવી. તો ગીવ હિમ અ ટ્રિબ્યુટ બાય ચેન્જિંગ યોર લાઈફ. કેટલી વાર સ્વામીએ તમને પત્ર દ્વારા કીધું હોય કે ભાઈ તમે ક્રોધ ઓછો કરો. ગીવ હિમ અ ટ્રિબ્યુટ બાય ચેન્જિંગ યોર લાઈફ. અમદાવાદમાં ઈસનપુર વિસ્તાર છે, વિરેન મોદી કરીને આપણા હરિભક્ત એક સોસાયટીમાં રહે, અને એમના ધર્મપત્ની એ સોસાયટીની અંદર જે સફાઈ કામદાર આવે ને, ઘરમાં બધા સંડાસ બાથરૂમ સાફ કરે ને આખું પોતાની સોસાયટીમાં કચરો વીણે, એ સામાન્ય માણસો. એ સફાઈ કામદાર એવું કે દરેક વખતે આવે ને તો દારૂ પીધેલી જ અવસ્થામાં હોય, કરે કે ના કરે કોઈ એને કહી ન શકે. અને આમના ધર્મપત્નીનો એક નિયમ, દર વખતે એને જય સ્વામિનારાયણ કહે. જ્યારે સ્વામીશ્રી ધામમાં પધાર્યા અને એના ધર્મપત્ની બધા જ કામ છોડીને જ્યારે બાપા પાસે સારંગપુર સેવામાં આવી ગયા, 4 દિવસ પછી જ્યારે સોસાયટીમાં પાછા આવે છે, તો આ સફાઈ કામદાર એકદમ હોશ કોશની અંદર પરફેક્ટ તિલક ચાંદલો કરીને એના ધર્મપત્નીને જય સ્વામિનારાયણ કીધા. હવે લાગ્યું કે ભાઈ તમે એને કીધું કે અમને સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી જેવા મોટા સંત પોતે સ્વર્ગસ્થ થયા છે, તો મારા જેવા 8 સફાઈ કામદારને લઈને હું પ્રમુખ સ્વામીના દર્શન કરવા ગયો, અને ત્યાં એમના દિવ્ય દેહની આગળ અમે નિયમ લીધો કે આજથી દારૂ લેવું નથી. આવા તો સૂક્ષ્મ સંકલ્પો કેટલાય કર્યા છે અને પોતે પોતાનું જીવન ખાટી ગયા છે. બહારના માણસો કંઠી ન પહેરતા હોય, જેના મોઢામાં સ્વામિનારાયણ ન હોય, એ પણ પ્રમુખ સ્વામિનારાયણના ટ્રિબ્યુટ આપે. તો તમે કંઠી પૂજા કરતા હોય, give the right tribute to our Guru. જે સ્વપ્ન એમના હતા અને તમે સેવી નથી શક્યા, learn to live for his dreams. આપણા સ્વપ્ન બાપાએ ઘણા પૂરા કર્યા છે. learn to live for his dreams. અને હકીકતની અંદર જ્યારે આપણે સત્પુરુષ માટે જીવતા શીખશું, એની આજ્ઞા પાડતા શીખશું, તો પ્રમુખ સ્વામીની મોટામાં મોટી આજ્ઞા કઈ છે? મહાન સ્વામીમાં મારું સ્વરૂપ છે, સત્પુરુષ છે. દિલથી પ્રેમથી આપણે જોડાતા શીખશું તો અલ્ટિમેટ પણ આજ્ઞા આપણે પાડી કહેવાય. આજના દિવસે આજે પણ અમે રાતે હવે નીકળીએ છીએ. બહુ જ હરિભક્તોએ ગઈકાલે ખૂબ મહેનત કરી. 1200થી વધારે મહાનુભાવો હરિભક્તો બધા આવી, ખૂબ પ્રેમથી બધાએ ખૂબ લાભ લીધો. બાપાના પણ ખૂબ ગુણગાન ગાયા. તો આપણે પણ સ્વામીનું જે કાર્ય છે, લેટ્સ રન ફોર હિમ, લેટ્સ live for him, let us fulfill his dreams, and let us follow every word or the smallest signal or the whisper that he has said to us. અને દિલથી આપણે સત્સંગ આગળ વધારી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ.